સર્વપ્રથમ ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. હલો ઈશ્વરનો દિવસ ખાસ અમારા જીવનને માટે, અમારી સેવાને માટે એક આમ સ્વપ્ન જેવું લાગે, કારણ કે પ્રભુએ અમારા જીવનમાં બહુ જ ધીરજ રાખી અને પ્રભુએ એમને બહુ જ મોટી જવાબદારી એ સોંપી છે. ત્યારે ખરેખર હું લાખ 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 મારા પ્રભુને જ ધન્યવાદ આપું છું, કારણ કે આપણો પ્રભુ મહાન છે. જ્યારે જ્યારે આપણે પ્રભુની પાસે આવીએ છીએ ત્યારે પ્રભુ ચોક્કસ આપણી પ્રાર્થના સાંભળે છે અને મારી પ્રાર્થનાનો જ એક આ જવાબ છે અને તમારા બધાની પ્રાર્થના છે, શુભેચ્છા છે કે અમારા માટે તમે જેવો પ્રાર્થના કરી છે અને પ્રભુએ અમને જે કંઈ આ જવાબદારી સોંપી છે તે ખરેખર હું પ્રભુના નામને ધન્યવાદ આપું છું. ખાસ આભાર માનું છું આપણા THQના લીડર્સને માટે, કમિશનર જોન વિલિયમ સર અને TPWN કમિશનર રત્નસુંદરી અમ્માનો કે તેઓએ અહીંયા આગળ અમારા માટે જે આવ્યા, તેઓ અમારા ડિવિઝનમાં, આપણા ડિવિઝનમાં ઈશ્વરને માટે, ત્યારે ખરેખર હું આભાર માનું છું બંને પ્રભુના સેવકોનો કે તેઓ હાજર રહ્યા. સાથે લેફ્ટનન્ટ કર્નલ જયંતિલાલ સાહેબ પણ આવ્યા, તેઓને માટે પણ ખરેખર પ્રભુનો આભાર માનું છું. ત્રણેય પ્રભુના સેવકો આ ઇન્સ્ટોલેશનમાં આવ્યા અને મારા માટે જે કંઈ ઇન્સ્ટોલેશનની જે સર્વિસ મિટિંગને માટે જે કંઈ કાર્ય કર્યું છે, ખરેખર પ્રભુને જ એ સર્વને માટે માન મહિમાને ગૌરવ આપીએ છીએ. ખાસ આભાર માનું છું મેજર મુકુંદ મેકવાન સાહેબનો, મિસ્ટર ભૂપેન્દ્રભાઈનો, મેજર નૈનાબાઈનો, રિટાયર્ડ મેજર નટવરલાલ મેકવાનનો અને મારી દીકરી સૈફીનો. દરેકે જે અલગ અલગ બાબતો તેઓએ અમારા માટે જણાવી છે. અમે તો કંઈ લાયક નથી, પણ આ તો બધું તો પ્રભુના નામને જ ધન્ય હો, કારણ કે પ્રભુ મહાન છે અને આપણે જે કંઈ સેવાઓ કરીએ છીએ, લોકો કે બહારનો દેખાવ જોવે છે, પણ આપણા પ્રભુ શું જોવે છે? અંદર આપણું હૃદય શું કહે છે? હૃદય આપણું નિહાળે છે ને હૃદય પ્રભુ હંમેશા તેના બાળકો શું કરે છે એ પ્રભુ જાણે છે. અને તમે બધાએ જે કંઈ અમારા માટે શબ્દો બોલ્યા છો એના માટે ખરેખર હું તમારા દરેકનો પુષ્કળ આભાર માનું છું. અને મુકુંદ સાહેબે જે કહ્યું અમલદારોને માટે, ચોક્કસ અમારાથી બનતો બધો જ પ્રયત્ન અમે કરીશું કે કેટલા ડિવિઝનના દરેક અમલદારોને સાથે રાખીને જે કંઈ આપણી ફોજનું, આપણા ટેરિટરી લીડર્સ જે કંઈ આપણે આહવાન આપે એ કાર્ય આપણે ચોક્કસ કરવાના છે. અને મુક્તિ ફોજના હિતને માટે જે હશે, ડિસિપ્લિનમાં રહીને જે કાર્ય કરવાનું છે એ કાર્ય કરવાને માટે અમે હંમેશા પ્રયત્ન કરીશું. લોકલ ઓફિસર, સિપાઈ ભાઈ બહેનો દરેકને માટે, ખાસ મારી વુમન મિનિસ્ટ્રીને માટે, બહેનોના કાર્યને માટે TPWN અમ્મા દ્વારા જે કંઈ આહવાન આપવામાં આવશે એને ધ્યાનમાં રાખીને આપણે ચોક્કસ બહેનોનું કાર્ય બહુ સારી રીતે થાય. બધા ભેગા મળીને કેવળ આપણે દેખાડો નહીં, પરંતુ પ્રભુને જે માન મળવું જોઈએ એ પ્રભુને માન મહિમાને ગૌરવ આપણે આપીએ, એના માટે હું હંમેશા પ્રયત્ન કરીશ. ત્યારબાદ ભૂપેન્દ્રભાઈએ પણ જે અમારા માટે બોલ્યા છે એના માટે પણ ખરેખર હું આભાર માનું છું. અને જે અમારી બાબતો બતાવી છે એ તો સામાન્ય બાબતો, બરાબર, આપણી ભણતરની બાબત, પણ કેવળ આપણે પ્રભુમાં છીએ ત્યારે આ બધું છે. પ્રભુમાં અમે અહીં આગળ છીએ, મુક્તિ ફોજમાં, સાલ્વેશન આર્મીમાં અમે આવ્યા અને લીડર્સ દ્વારા, મુક્તિ ફોજ દ્વારા જે અમે કંઈ જવાબદારીઓ સોંપી, અલગ અલગ એ જવાબદારી નિભાવી અને પ્રભુની બીક રાખીને અમે નિભાવી છે. હું એટલું તો કહીશ, મેં પ્રભુની બીક રાખીને જ નિભાવી છે. ઘણા બધા પ્રશ્નો આવ્યા, ઘણી બધી મુશ્કેલીઓ આવી છે, હતાશા, નિરાશા આવી છે, પણ દરેકમાં પ્રભુ મારી સાથે રહ્યા છે. ત્યારે ચોક્કસ આગામી દિવસોમાં પણ દરેકને સાથે રાખીને કાર્ય કરવાની માટે પ્રભુ ચોક્કસ અમારી મદદ કરશે. મેજર નટવરલાલ કાકાએ જે પણ કીધું બાબતો એ પણ અમે ધ્યાનમાં રાખીશું. અને ખાસ મારી દીકરી સૈફી, એને પોતે જે એની ઈચ્છા હતી એ પ્રમાણે તે બોલી છે. અમે કશું એને કીધું નથી, પણ એને કીધું મારે બોલવું છે અને એના પપ્પાએ હા પાડી. એના માટે હું ખરેખર આભાર માનું છું મારી દીકરીને માટે. અને તમે બધાએ જે મારા માટે શબ્દો બોલ્યા છો એને અમે ધ્યાનમાં રાખીશું. અને આવનાર દિવસોમાં આપણી ફોજની સેવાને માટે પ્રભુ અમારો ઉપયોગ કરવા માંગીએ છીએ. એટલે ચોક્કસ આ કેટલા ડિવિઝન અમારા માટે એકદમ નવું છે. અમે અમદાવાદ ડિવિઝનમાં કાર્ય કર્યું છે, આણંદ ડિવિઝનમાં કાર્ય કર્યું છે અને મુંબઈમાં કાર્ય કર્યું છે અને નડિયાદ ડિવિઝનમાં. પણ આ કેટલા ડિવિઝનમાં પ્રથમવાર અમે આવ્યા છીએ. અહીંયા આગળ આવ્યા તો એકદમ બધું નવું નવું અમને લાગે, ઘર નવું, અહીંયા આગળ જગ્યા
નવી આજુબાજુ એકદમ નવું કે શું કરીશું. પહેલાં તો મારા બાળકો પણ એકદમ હતાશ નિરાશ થઈ ગયા. હું પણ હતાશ નિરાશ થઈ ગઈ કે આણંદમાં વધારે મેં સમય ટ્રેનિંગ કોલેજમાં મેં વિતાવ્યો હતો. ટ્રેનિંગ કોલેજમાં વિતાવ્યો અને ત્યાં આગળ વધારે સમય ગાળવાથી એકદમ આ જગ્યાએ આવું અને એકદમ આ સેવા કાર્ય કરવું તો કઠોળ છે, પણ પ્રભુ અમારી સાથે છે. તમારા બધાની જે પ્રાર્થનાઓ અને જે તમે બધા અહીંયા આગળ અમારે શુભેચ્છા આપવા માટે આવ્યા એ દ્વારા મને લાગે છે કે ચોક્કસ અમે અહીંયા આગળ કેટલા ડિવિઝનમાં સારામાં સારું એવું કાર્ય કરીશું. કારણ કે સેવામાં આપણે હોઈએ છીએ ત્યારે આનંદ જ નથી હોતો. તકલીફ પણ આપણા જીવનમાં આવશે, મુશ્કેલી આવશે, હતાશા, નિરાશા બધું આવશે. સુખ જ પ્રભુ નહીં આપે. બરાબર, અયુબને પ્રભુએ શું કર્યું? સુખ જ આપ્યું, દુઃખ પણ આપ્યું, પરંતુ બધી એને પ્રભુનો અનાદર ના કર્યો. આપણા જીવનો પણ આપણે જ્યારે પણ અમારા જીવનમાં પણ મુશ્કેલી આવી, પરંતુ હંમેશા અમે પ્રભુને સ્થાન આપ્યું છે અને પ્રભુ ચોક્કસ આપણે પ્રભુમાં રહીએ છીએ ત્યારે પ્રભુ આપણને ઉચ્ચ પદવીએ મૂકે છે. ત્યારે ખરેખર હું આ સમયે ફરીથી બધાનો પુષ્કળ હું આભાર માનું છું. અને એક બાબત અમારે રહી ગઈ કહેવાની અને વેલકમ કરવાની. આપણા લેફ્ટનન્ટ કર્નલ જયંતિલાલ સાહેબની વેલકમ એ અમે કરવાના છે. તો વિનંતી કરીશ લેફ્ટનન્ટ કર્નલ રૂથ અને લેફ્ટનન્ટ કર્નલ જસવંત સાહેબ આવશે અને જયંતિલાલ સાહેબની આપણે વેલકમ કરવાના છે. સાબુદારી તમે જોઈએ તો મારા મમ્મી પપ્પા તો ઓફ થઈ ગયા. અમદાવાદમાં બહુ જ મોટી સેવાઓ તેમણે કરી. અલગ અલગ પલટણમાં તેઓએ સેવા કરી છે. નસલા કાકાએ કીધું એ પ્રમાણે કે મારા પપ્પા મમ્મીએ મુક્તિ ફોજમાં રહીને પલટણમાં જ જવાબદારી સ્વીકારી છે. બહુ તકલીફ વેઠીને અમને મોટા કર્યા છે, પણ એ તો અત્યારે છે નહીં. અને આ બાજુ મારા ફોઈ અને મારા કાકા છે જેમણે મેજર ડાર્વિનને એડોપ્ટ કર્યા, એનું લગ્ન પણ કરાવ્યું, ફોજમાં પણ મોકલ્યા હતા. તેઓ ઊભા થશે અહીંયા આગળ એમનું પણ વેલકમ કરવા માંગીએ છીએ. હું 2 મિનિટ બોલીશ, વધારે નહીં બોલીશ. હું ઈશ્વર પિતાનો આભાર માનું છું. પ્રભુના નામે ધન્યવાદ આપું. અને અમારા મિત્રો એના મોકલવા ફોજનો આભાર માનું. અને ફોજમાં આપણે નાનપણથી બહુ પ્રેમ કર્યો. એ ધાબાવાળી ચાલી ડિંડોરા પલટણ અને આખી કિંમતી વિસ્તાર અને પ્રભુએ મને દર્શન આપ્યું. નાના નાના છોકરાઓ કલેજો આવે અને આ લેફ્ટનન્ટ કર્નલ સાહેબ એ વખતે ટ્રેનિંગ કોલેજમાં આવ્યા અને મને બહુ ગમે આવા છોકરાઓ કેટલા સરસ આવે ચાલીમાં. ત્યારથી હું ટ્રેનિંગ કોલેજનો બહુ જ પ્રેમ કરું અને પ્રેમના કારણે મારો દીકરો આ રીતે આવ્યો. તો હું બહુ આભાર માનું. એ બહુ અમારો લાડકો. બહુ બધા મનુભાઈના બાળકોમાં પ્રથમ સ્થાન તો હું આનંદ આપું, અત્યારે પણ એને જ આપું. એના માટે પાણી માગે તો અમે તેને દૂધ આપીએ. બહુ સારું તેને ઉછેર્યો અને કદાચ એને મુશ્કેલી થાય તો હું બહુ જીવ વાળું, પણ હું એટલી પ્રભુમાં હું સવારે ઉઠું એટલે હું જનરલ સાહેબને પ્રભુ આશીર્વાદ આપો, પ્રભુ મારી ટ્રેનિંગ કોલેજના આશીર્વાદ આપો, પ્રભુ મારી અમારી હોસ્પિટલના આશીર્વાદ આપો, પ્રભુ સ્કૂલને આશીર્વાદ આપો. અને એવા પ્રભુએ આ 81 વર્ષ મારું પૂરું થશે અને અમદાવાદના પાછા 7 પ્રાંતો, એ બધા પ્રાંતોમાં મારા દીકરાને અહીંયા પેટલાદમાં ડિવિઝનલ કમાન્ડર તરીકે મૂક્યો. એટલે પાછું મારે પ્રાંતનું પણ પ્રાર્થના કરવાની એવું મારું જોવર ખોલું.
એવો ચંદ્ર સાહેબનો ફોટો આવે. ભારતમાં ફેડરિક ટક્કર ફોજને લઈ આવ્યા. હજુ પણ એટલું જ પ્રભુનો પ્રેમ કરું છું, પ્રભુના લોકોને પ્રેમ કરું છું અને મુક્તિ ફોજને પ્રેમ કરું છું. પ્રભુનો બહુ આભાર. મને આગેવાનો બહુ ગમે, સાહેબનો પણ આભાર. થેન્ક યુ. ધાર્મિક સાહેબ તેમનો પ્રતિભાવ સાંભળવા છે ને એ સાથે ઈશ્વરના વચનોનું મનન પણ જેઓ કરવાના છે. પહેલાં સ્મિતાભાઈએ કીધું કે અમારા માટે કેટલા બહુ જ નવું અને બહુ જે હું એમ કહું કે હું જ્યારે અપોઇન્ટેડ થયો 10 વર્ષ પહેલાં મારું અહીં ઇન્સ્ટોલેશન થયું હતું. હું એક ચોક્કસ કહું, મારી 2 અપોઇન્ટમેન્ટ જે સૌથી વધારે મને પ્રિય હતી, એક ઓફિસર ઇન્ચાર્જ બ્લાઇન્ડ વર્કિંગમેન હોસ્ટેલ અને બીજી પેટલા ડિવિઝન કમાન્ડ. પેટલા ડિવિઝન જે છે એ ખરેખર બેસ્ટ છે અને પ્રભુએ તમને સુંદર તક આપી છે. ધાર્મિક સાહેબ આગળ આવશે અને તેઓ પોતાનો પ્રતિભાવ આપશે અને ઈશ્વરના વચનોમાંથી તેઓ મનન કરાવશે. એ સાથે ડિવિઝનને માટે તેઓ શું કરવા માગે છે એ ચોક્કસ એમની પાસે જે પ્લાન હશે એ આપણે જરૂર જણાવશે. સર્વમાન મહિમા સ્તુતિ પરાક્રમ અને ગૌરવ કેવળ ને કેવળ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ સમયે અર્પણ કરીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. તોપ ચલાવો, હાલેલુયા. તોપ ચલાવો, હાલેલુયા. તોપ ચલાવો, હાલેલુયા. આ સમયને માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. I am very grateful to God and also I am grateful to our Director and Commander Commissioner John Williams sir and Commissioner Amma for your great support. And today, even though busy schedule, both are here for the installation. So we are grateful to you for your precious time you have given to us. God bless you. Sir, Lieutenant Colonel જયંતિલાલ સાહેબનો પણ આ સમયે આભાર માનું છું. સાહેબ, જે જયંતિલાલ સાહેબે કીધું કે આપણા કુદરતના ધણી એટલે ખરેખર જયંતિલાલ સાહેબને માટે એટલું કહીશ કે સાથે કામ કરવાની તક મળી અને નિખાલસ છે અને વિશેષ કરીને સ્પષ્ટ બોલનાર છે ત્યારે એના માટે પણ વિશ્વવિદ્યાલયના નામને ધન્યવાદ આપીએ. પેટલાદ પ્રાંત અને પેટલાદ પ્રાંતની પલટણોની અંદર કોર બ્રિગેડિંગની અંદર અમે આવ્યા જ્યારે કરેડ હતો ત્યારે અને જ્યારે આ એ સમયે કદાપી વિચાર્યું ન હતું કે પ્રભુ મને અહીંયા આગળ ડિવિઝનલ લીડર તરીકે એ મૂકશે અને આ કાર્ય એ યહોવાથી થયું. ઘણી વખત લગ્નમાં આપણે વાંચીએ ને, લગ્નની અંદર આવું કે આ કાર્ય યહોવાથી થયું. પરંતુ હું એમ માનું છું કે આ ઈશ્વરની મંડળી, દેવની કન્યા. હાલેલુયા. આ દેવની કન્યાને દેવ ચોક્કસ લેવાની માટે આવવાના છે અને એનું પ્રિપરેશન ત્યાં તરીકે પ્રિપરેશન કરવાના માટે આ કન્યાને શણગારવા માટે ફોજે અમને એના સેવકો તરીકે નીકળ્યા છે. મને અને મેજર સ્મિતાભાઈને જોયા ત્યારે માત્ર તમને એટલી જ વિનંતીને કાલાવાલા છે. આઈ નીડ યોર સપોર્ટ, આઈ નીડ યોર પ્રેયર. આઈ વિલ પ્રે ફોર યુ. હું તમારા માટે પ્રાર્થના કરીશ અને તમે અમારા માટે પ્રાર્થના કરશો. કારણ કે સાલ્વેશન આર્મીનો જે સરે કમિશનર સાહેબે જે વિલિયમ બુશ સાહેબનું જે વિઝન બતાવ્યું છે તે મહત્વની બાબત અને એ મહત્વની બાબત કે આપણે નાશમાં જતા આત્માઓને જીતવાના છે અને એ આપણું રક્ત, ઈશ્વરનું રક્ત એ આપણા માટે વહ્યું કે સોલ એ બચી જાય, સેવ અને એ રક્તના ભાગીદાર આપણને બનાવ્યા છે કે આપણે ઈશ્વરના રક્તથી ખરીદ્યા છે અને એટલે બ્લડ એન્ડ ફાયર, ઈશ્વરનું રક્ત અને પવિત્ર આત્માનું સામર્થ્યના બે હેઠળ આપણે આગળ વધવાનું છે અને આ પ્રાંતની અંદર કાર્ય કરવાનું છે. આઈ એમ નોટ અલોન.
હું એકલો નથી, પણ ગોડ ઓલવેઝ વિથ મી. એન્ડ આ શ્યોરિટી ઈશ્વરે તેના વચનોમાં આપી છે, અને ઈશ્વર એ દરેક વિશ્વાસીઓને આપ્યું છે, તમને ને મને આપ્યું છે. We are not alone here. In this journey, we are not alone. આ મુસાફરીની અંદર આપણે એકલા નથી, પણ ઈશ્વર આપણી સાથે છે. અને એથી કરીને આજનું જે શાસ્ત્ર વાંચન કરવામાં આવ્યું, હું બહુ ઝડપથી, સાહેબે મને કીધું કે સમય જોજો, અને ખરેખર સમયને જોવાની જરૂર છે, કારણ કે વચન પણ એટલું જ મહત્વનું છે. અને બહુ જ ઝડપથી તમને 3 મહત્વની હેરો પર્વતની બાબત. ઇસ્રાયેલ લોકો એ હવે ઈશ્વરે તેમને એક હેરો પર્વત પર લાવ્યા છે. મુસાફરી ચાલુ છે, અને એ મુસાફરી પહેલા એ પોતે ગુલામીમાંથી નીકળ્યા છે, તકલીફોનો સામનો કર્યો છે, અને ઈશ્વરની ઈચ્છા હતી કે તેઓ હેરો પર્વત ઉપર આવે, અને હેરો પર્વત પર આવ્યા જ્યાં ઇસ્રાયેલ લોકોના માટે આશીર્વાદ સમાન હતા. એ ઈશ્વરની દોરવણી પ્રમાણે જ હેરો પર્વત પર આવ્યા હતા, એ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ હેરો પર્વત પર આવ્યા હતા, એ ઈશ્વરના કામના માટે જ હેરો પર્વત પર આવ્યા હતા. ઈશ્વરે તેમને લીડ કરતા હતા. અને જ્યારે હેરો પર્વત પર આવ્યા, એનો આશીર્વાદ માન્યો, એ હેરો પર્વત હવે પાવી ગયો. આનંદની અંદર અમે 10 વર્ષથી વધારે આજે કરીને ખાસા ઇન્સ્ટિટ્યુશનની અલગ અલગ એમાં. અને સ્મિતાબાઈ જે હમણાં એમના રિસ્પોન્સમાં કહ્યું કે અમે અહીંયા આવ્યા, અને શરૂઆતનો સમય હતો એટલે થોડું ગમે ના ગમે. આ લાગણી તો ફક્ત થોડા લોકોને. હેરોદના લોકો જ્યારે, ઇસ્રાયેલી લોકો જ્યારે મુસાફરી કરીને આવ્યા, અને એમની પણ આ જ પ્રમાણેની બાબત, એ પર્વત પર તેઓને બધું જ હતું, બધું જ મળતું હતું, બધા સુવિધાઓ હતી. ઈશ્વર એમને લાવ્યા હતા ઈશ્વરની સાનિધ્યમાં. તેમ છતાં પણ સમટાઈમ્સ, અમુક વખતે ઈશ્વરે આપણને ડિસ્ટર્બ કરે છે. ચોક્કસ ઈશ્વર એ અમુક વખતે એના લોકને ડિસ્ટર્બ પણ કરે છે. અને આજના વચન પ્રમાણે this verse reveals an important truth about the kingdom of God. God sometimes allow us to be disturbed. ઈશ્વર કોઈક વખતે આપણને એ ડિસ્ટર્બ એટલે કે ખલેલ પહોંચાડે છે. આપણે ડિસ્ટર્બ થઈ ગયા છે, આપણને એવું લાગે છે કે શા માટે, પરંતુ એમાં એ સત્ય એ હતું. સત્ય એ પ્રમાણે છે, ઈશ્વર એનું જે સત્ય છે, દેવના રાજ્ય સંબંધીનું છે, એ આપણી આગળ રિવીલ કરવામાં આવે છે. તકલીફો, પ્રશ્નો, મુશ્કેલી જ્યારે આપણને આવે, આપણને એવું લાગે કે હવે શું, વિચારીએ કે ડિસ્ટર્બ થઈ જાય. અય્યુબને કેટલો બધો ડિસ્ટર્બ કરવામાં આવ્યો, તેના સર્વસ્વનો નાશ કરવામાં આવ્યો, પરંતુ આજે પણ અય્યુબને આપણે યાદ કરે છે. એને એ સત્યતા ઈશ્વર એ વચનો દ્વારા બતાવે છે. ઈશ્વરે સાદ્રાક, મેશાક અને અબેદનગોને કેટલા બધા ડિસ્ટર્બ કર્યા. વિશ્વાસીઓ હતા, ઈશ્વરને પ્રાર્થના કરતા હતા, કેટલા બધા ડિસ્ટર્બ. અગ્નિ છે, હવે અગ્નિમાં નાખવાનું છે, કોઈ સપોર્ટ નથી, રાજા પોતે એનો વિરોધી છે. ઈશ્વરે કેટલા બધા ડિસ્ટર્બ કર્યા. ભલાઓ દુષ્ટી જીવનમાં ડિસ્ટર્બ થઈએ ને, તકલીફો આવે ને, પ્રશ્ન મુશ્કેલીઓ આવે ને, નાણાકીય તંગી આવે ને, ડિસ્ટર્બ થઈ જાય ને, યાદ રાખજો ઈશ્વર એ આપણી સાથે છે. હાલેલુયા. તે તને ડગવા દેશે. ઈશ્વરનું વચન છે. મેં આપ્યું હતું વચન તો ઈશ્વરનું વચન છે, એ તને ડગવા દેશે. ઈશ્વર એ આપણને ડિસ્ટર્બ કરે છે, કારણ કે એ વચન થકી બતાવે છે કે વચનમાં શું સત્ય છે. ઈશ્વર આપણને ડિસ્ટર્બ કરે છે. Though God may disturb our comfort, His purpose is to lead us towards growth and progress. ઈશ્વર આપણને ડિસ્ટર્બ કરે છે, એની પાછળનો હેતુ એ પણ હોઈ શકે કે આપણો વિકાસ થાય, આપણે મેચ્યોર બને, પ્રભુના કાર્યને માટે વધુ ઘડાઈએ. જો સોનું તપે નહીં, જો સોનાની અંદર એને ગરમીનો, એને હથોડાનો સામનો ના કરે, તો સોનાને આકાર ન મળે.
ઈશ્વર આપણને ચમત્કારિક, ઈશ્વર આપણને બહુ જ ઉપયોગી પાત્ર બનાવવા માંગતા હોય ને ત્યારે આપણને ડિસ્ટર્બ રહે અને ડિસ્ટર્બમાંથી પસાર થઈએ ને એ વખત એ સમયે આપણને અઘરો લાગે, પરંતુ ઈશ્વરે આપણને મોડિફાય કરતો હોય છે, આપણને આકાર આપતો હોય છે. એટલા માટે ત્રીજી અને મહત્વની બાબત ઝડપથી વચન તરફ આગળ વધીએ ત્યારે એનો પર્વત પર રહેવું છે, કમ્ફર્ટ ઝોનમાં રહેવું છે. ઈશ્વર કહે છે પાછા જાઓ. ઈસાઈ લોકોને કહે છે પાછા જાઓ, આ જગ્યા છોડો. કેટલા વર્ષોથી તમે આ જગ્યા પર છો, કેટલા વર્ષોથી કદાચ તમે આ પોર્ટલ પર હોય, કેટલા વર્ષોથી કદાચ આ ડિવિઝનમાં હોય, કેટલા વર્ષોથી આપણને કોઈ જગ્યા પર રાખવામાં આવે, કમ્ફર્ટ ઝોનમાં છે. પ્રભુ ઈચ્છે છે કે હવે તમને ડિસ્ટર્બ કરવામાં આવે. અને ડિસ્ટર્બ ક્યારે થાય છે? ત્યારે God disturb us so that he may keep us disciplined. ઈશ્વર આપણને ડિસ્ટર્બ કરે છે કે આપણે એની શિસ્તતાને મહત્વતા આપીએ. ઘણી બધી વખતે આપણે એની શિસ્તતાને મહત્વ આપતા નથી, એનામાં રહેતા નથી, એમનું કયું કરતા નથી, આપણે ડિસ્ટર્બ થઈ ગયા છે. અને એટલા માટે સર્વ પોતપોતાના માર્ગે વળી ગયા છે. આપણે આપણા માર્ગોને જે યોગ્ય લાગે એટલે વર્તીએ છીએ, ત્યારે ઈશ્વર આપણને ડિસ્ટર્બ કરે છે. પરંતુ પ્રભુ કહે છે તારા માર્ગ હું જાણું છું, તું કેવો છે એ હું જાણું છું, તારા હૃદયના વિચારો કેવા છે એ હું જાણું છું, તારું અંતઃકરણ કેવું છે તે હું જાણું છું. અને ઈશ્વર બધું જાણે ત્યારે પ્રભુનો સેવક દાઉદ એ પ્રમાણે પ્રાર્થના કરશે, હે પ્રભુ, હું તારી વિરુદ્ધ પાપ ન કરું, માટે મેં તારું વચન મારા હૃદયમાં સંજોઈ રાખ્યું છે. અને ઈશ્વર જ્યારે ડિસ્ટર્બ કરે છે ત્યારે એ ડિસિપ્લિન શીખવવા માંગે છે. અને એ ડિસિપ્લિનના ભાગરૂપે જ્યારે આપણે સ્વતંત્ર હોય ત્યારે આપણે ડિસિપ્લિનમાં રહેવું ગમતું નથી. જો સ્પોર્ટમેન જે ખેલાડી છે કસરત ના કરે ને તો એની કાયાને એ ચુસ્ત રાખી શકે નહીં. અને એટલા માટે ડિસિપ્લિન રાખવું એ બહુ જરૂરી. અને સાલ્વેશન આર્મી ડિસિપ્લિનમાં બહુ જ માને છે. અમારા સાથીઓ, ડિસિપ્લિન એ બહુ મહત્વનું છે. ડિસિપ્લિનના માટે ડિસિપ્લિનમાં રહીને કાર્ય કરશો તો ચોક્કસ પ્રોગ્રેસ ઈશ્વર શીખવે છે. 3 મહત્વની બાબતો એ આપણે જોઈ. હેરો પર્વતમાં ઈશ્વર કહે છે તમે પાછા જાઓ. ઈશ્વર ડિસ્ટર્બ કરે છે કારણ કે ઈશ્વરે સત્યતા બતાવવા માંગે છે. ઈશ્વર ડિસ્ટર્બ કરે છે કારણ કે ઈશ્વર આપણું પ્રોગ્રેસ ઈચ્છે છે. ઈશ્વર ડિસ્ટર્બ કરે છે કારણ કે ઈશ્વર આપણને એક ઘડવા માંગે છે. ઈશ્વર આપણને ડિસિપ્લિનમાં રાખીને પ્રોગ્રેસની તરફ આગળ વધવા માંગે છે. અને ચોક્કસ આપણે ઈશ્વરના સાનિધ્યમાં રહીશું. ડિસ્ટર્બ થઈશું તો આપણે ગભરાઈશું નહીં, કારણ કે ઈશ્વરે શ્યોરિટી આપી છે, હું તારી સાથે છું. આઈ એમ ઓલવેઝ વિથ યુ. I will never leave you. I will never forsake you. હું કદી તમને મૂકી દઈશ નહીં અને કદી તમારો ત્યાગ કરીશ. એ ઈશ્વરની શ્યોરિટી આજે પણ પેટલાદ પ્રાંતની સાથે છે. હાલેલુયા. એ ઈશ્વર આપણને મૂકી દેશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વર આપણને મૂકી દેશે નહીં, આપણો ત્યાગ કરશે નહીં. ત્યારે એવા ઈશ્વરના સાનિધ્યમાં આવીએ અને ઈશ્વરને આપણે આપણા જાતને અર્પિત કરીએ, જેથી કરીને ડિસ્ટર્બ થતા હોય ત્યારે ઈશ્વરની તરફ જોઈએ, તેની તરફ જુઓ ને પ્રકાશ પામો. ઈશ્વર આજે પણ આહ્વાન આપ્યું છે, એની તરફ જોઈએ. ડિસ્ટર્બ થયા છે એની તરફ જોઈએ. આપણી પ્રશ્ન મુશ્કેલીઓમાં એની તરફ જોઈએ. એ આપણા જંપાયેલા મુખને પ્રકાશિત કરશે. ગોડ બ્લેસ યુ. સમયને માટે આભાર માને છે. આ સંગતને માટે ઈશ્વરના નામે ધન્યવાદ આપે. અમારા પરિવારને પ્રેમ કરીને, અમને પ્રેમ કરીને જે લોકો આવ્યા છે, અમારા રિલેટિવ્સ જે આવ્યા છે, હું હૃદયના અંતરમાંથી આભાર માનું છું. સેક્રેટરી જોનભાઈ ને, બ્રિજેશભાઈ ને, બિપિનભાઈ ને, જે બીજા લોકલ ઓફિસર્સ
મેજર નટવરલાલ સાહેબ, મેજર પ્રભુદાસ સાહેબ અને બીજા બધા જ અમારા ખાસ છે, અમારા પરિવારની લેફ્ટનન્ટ કર્નલ જસવંત મહિડા સાહેબ અને લેફ્ટનન્ટ કર્નલ રૂથભાઈ અને મારું પરિવારના બીજા સભ્યો, કોઈ મારો નાનો ભાઈ, બધાનો આ સમયે વિશેષ આભાર માનું છું. બેટલા પ્રાર્થના લોકો ઓફિસર્સનો આભાર માનું છું અને મારા સાથી મિત્રો, સાથે રહીને કામ કરનારા અમારા સાથી સેવકો, અમારો પંકજ વિનાંત કરતો અમારા મંડળ સાથી મિત્રોનો હૃદય નામ કરતા ઈશ્વર આપણ દરેકને આશીર્વાદિત કરે. આમીન. પરમેશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ. એ સાથે નવા નિમાયેલા આપણા આગેવાનોને આપણે શુભેચ્છા પાઠવીએ છીએ. પ્રભુ એમની સેવાઓને આશીર્વાદિત કરે અને જે વિઝન, જે મેસેજ તેઓ આપણી મધ્ય લઈને આવ્યા છે, પ્રભુ આપણી સાથે છે. ડિસ્ટર્બન્સ આવશે પણ એ બધાની અંદર પ્રભુ ઉચકવાને માટે, દોરવાને માટે સમર્થ છે. ત્યારે આવો આપણે ગીત નંબર 269 એ ગાઈશોની દરમિયાન પરમેશ્વરની પાસે આપણા હૃદયોને ખુલ્લા કરીએ. આ દયાસન આપણે હવે ખુલ્લું છે. પ્રભુ જેને પ્રેરણા કરે. આપણે ડિસ્ટર્બ છીએ, ઘણી બધી બાબતોમાં ડિસ્ટર્બ છીએ, આપણા જીવનોમાં ઘણું બધું ડિસ્ટર્બન્સ છે. પ્રભુ એમાંથી આપણને ચોક્કસ બહાર લાવશે. આ ગીત દરમિયાન પ્રભુની પાસે આપણા જીવનોને સમર્પિત કરીએ. પ્રભુ તારો છું, તારી સુણીમાં જાણીતો જપી છે. વિશ્વાસે આવો તારી પાસે મને પાસે પાસે પ્રભુ પાસે મારે મને પાસે 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 જ્યાંથી બોલવા બીજી કડી એ પ્રમાણે કે છે, મને અર્પિત કર. હાલેલુયા. આપણી જાતોને આપણે અર્પિત કરીએ. તારી સેવા કર, તારી મોટી કૃપાએ મારા આત્માના ડાઘો આજે ધોઈ નાખ. આપણા આત્માના ડાઘોને પ્રભુની આગળ લાવીએ. તારી મરજી મારી થાય. પરમેશ્વરની મરજી આપણને પકડી રાખવાની છે. પરમેશ્વરની મરજી આપણો હાથ પકડવાની છે. જેમ સાહેબે એમના વચનમાં કહ્યું એ પ્રમાણે એક કદી મૂકી દેવાનો નથી. મને અર્પિત કર, તારી સેવા કર, તારી મોટી કૃપાએ મારા ડાઘો ધોઈ તારી મરજી મારી મને પાસે પાસે પ્રભુ
કરી એ પ્રમાણે કહે છે, કરી શકું ના તારો ઊંડો ભાર. આપણે એને કરી શકતા નથી. સાહેબે કહ્યું સેફ ઝોનની અંદરથી ડિસ્ટર્બ થઈએ છીએ, પણ એનો પ્રેમ આપણે કરી શકતા નથી. શા માટે આપણને એ જવાબદારી સોંપવામાં આવી છે? શા માટે આપણને પસંદગી કરવામાં આવી છે? જ્યાં સુધી આ જગમાં વાસ જોવા પામીશું તારો હર્ષ પાર, જ્યારે આવીશ તારી પાસે. એ સ્વર્ગીય તાજ જીતવાને માટે પ્રભુએ આપણને બધાને એક દોડ આપી છે. પાઉલ કહે છે કે હું સારી દોડ દોડ્યો છું. આપણે પણ દોડ દોડવાની છે, અને એના માટે પ્રભુ આપણને તૈયાર કરે. છેલ્લી કડી ગાય એ દરમિયાન હજુ પણ કોઈને પ્રભુની આગળ પોતાના જીવનો લાવવા છે તો લાવી શકે છે. કરી શકું ના તારો ઊંડો પ્યાર, જ્યાં સુધી આ જગમાં જોવા પામીશું તારો હર્ષ પાર, જ્યારે આવી તારી પાસે મને પાસે પ્રભુ પાસે મારે પ્રભુની પાસે આવી પાસે સર્વ પાસે જ્યાંથી બોલવા લોવાયું. પ્રોગ્રામ પ્રમાણે ક્લોઝિંગ પ્રેયર અને બેનિડિક્શન ટાઇટલ કમાન્ડર અને ટીપીટી અવેલેબલ છે. પતિઓએ મને આ તક આપી, તેમનો પોતાનો હક મને આપ્યો માટે ખાસ આભાર માનું છું. છેલ્લી પ્રાર્થના આપણે કરનાર છે. ઘણા બધા ભાઈઓ બહેનો અહીંયા દયાસના કારણે તેઓ પ્રાર્થના કરે છે, તેઓ પ્રભુની સાથે તેઓ વાત કરે છે, અને આજે પણ તમને સમય છે, પ્રભુએ તક આપી છે, તમે પણ દયાસન આવી શકો છો, પ્રાર્થના કરી શકો છો, ઈશ્વરનો આશીર્વાદ પ્રાપ્ત કરીને તમે આ જઈ શકો છો. પ્રાર્થના કરીએ. ખાસ કરીને મેજર ડાર્વિન અને મેજર સ્મિતા જ્યારે તેઓ નવી જવાબદારી સ્વીકારે છે ડિવિઝન કમાન્ડર અને ડીડીડબ્લ્યુએમ તરીકે, આપણી પ્રાર્થના છે કે ઈશ્વર તેમને એમના આત્માથી ભરે, તેમના સામર્થ્યથી ભરે, અને તેમની લીડરશિપ હેઠળ આ ડિવિઝનમાં એક નવી જાગૃતિ, સ્પિરિચ્યુઅલ રિવાઇવલ આપણે જોઈ શકીએ. એના માટે ઈશ્વરનો આત્મા તેઓને કાર્ય કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા જીવન કૃપાળુ ઈશ્વર, આજના સુંદર દિવસને માટે અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ તમે મહાન અને જીવતા ઈશ્વર, સર્વ સ્તુતિ, માન, મહિમા અને પરાક્રમ તમને એકલાને શોભે છે. એવા ઈશ્વર, સર્વ સ્તુતિ અને માન તમને આપીએ છીએ. સ્વર્ગીય પિતાજી, તમારી સેવા માટે તમે તમારા લોકોને તમે બોલાવો છો. પ્રભુ તમે તમારા લોકોને કહો છો કે મારે માટે કોણ થશે, અને એના માટે મેજર ડાર્વિન અને મેજર સ્મિતાએ કહ્યું કે હા પ્રભુ હું તૈયાર છું, તમારી સેવા માટે અમે જવા માટે તૈયાર છીએ. અને તેઓએ પ્રભુ પોતાના જીવનનું સ્માર્પણ કર્યું. મુક્તિ ફોજમાં તેઓ ટ્રેનિંગ કોલેજમાં આવીને 2 વર્ષનો અભ્યાસ પૂરો કરીને અધિકારીઓની મુક્તિ ફોજ યોજના પ્રમાણે અલગ અલગ જગ્યાએ તેઓએ પોતાનું કાર્ય કર્યું છે. પ્રમાણિકતાથી, નિખાલસતાથી અને તમારા સામર્થ્યથી તેઓ પ્રભુ અદ્ભુત કાર્ય કર્યું છે. તેમના સ્માર્પણ માટે તેઓ આભાર માનીએ છીએ. પ્રભુ મારી પ્રાર્થના છે જ્યારે તેઓ નવી જવાબદારી લે છે આ ડિવિઝનને એક લીડરશિપ માટે, પ્રભુ મારી પ્રાર્થના છે, મૂસાને તમે કહ્યું કે તું ગભરાઈશ નહીં, મારી સમક્ષ તારી સાથે જ છે, માય પ્રેઝન્સ will go with you. પ્રભુ એ જ સામર્થ્ય મેજર સ્મિતાભાઈ અને મેજર ડાર્વિનને તમે આપો. તમે એમની સાથે જાઓ, જે કંઈ કાર્ય કરે એમાં પ્રભુ તમે એમને દોરડી આપો, માર્ગદર્શન આપો. તમારા પવિત્ર આત્માનું આચ્છાદન તમે હંમેશા તેમની પર રાખો કે પ્રભુ જે કંઈ તેઓ કરે એ માત્ર ને માત્ર તમારા મહિમાને માટે, માત્ર ને માત્ર કેટલા ડિવિઝનના આત્મિક જાગૃતિ માટે તેઓ કાર્ય કરે માટે પ્રભુ બાપ તમારો આત્મા તેઓને હંમેશા દોરે એવી મારી પ્રાર્થના છે. સાતાન કોઈ રીતે કાર્ય ન કરે, પરંતુ પ્રભુ સાતાને તમે બાંધો એવી મારી પ્રાર્થના છે. આ ડિવિઝન એક સિપાહીઓ, મારા ભાઈઓ બહેનો, હોમલીની બહેનો, જુવાનો, બાળકો, અને આ ડિવિઝન એક કાર્ય માટે મારી પ્રાર્થના છે. પ્રભુ તમે તેમનો સહાય કરો. આ ડિવિઝન એક પ્રોપર્ટી, આ ડિવિઝનનો છે પ્રભુ ફાઇનાન્સ છે, અને પ્રભુ જે સ્પિરિચ્યુઅલ વર્ક છે બધાને માટે
પ્રભુ તમારા સેવક છે કે આત્માથી પણ મારી પ્રાર્થના છે. પ્રભુ મારી પ્રાર્થના છે આ ડિવિઝન એક અમલદારો જેઓ કાર્ય કરે છે પ્રભુ અલગ અલગ પલટણોમાં, તેઓને ને તેમની સેવાને આશીર્વાદિત કરો, તેમના બાળકોને પ્રભુ તમે આશીર્વાદિત કરો. પલટણ એક લોકલ અમલદારો, સિપાહીઓ, ભાઈઓ, બહેનો, મિત્રો સર્વને તમે આશીર્વાદિત કરો મારી પ્રાર્થના છે. પ્રભુ આ સમય મારા ટેડ કમાન્ડર અને ટીપીડબ્લ્યુ માટે આભાર માનીએ છીએ કે જેઓ આ ટેટની મહાન જવાબદારી તેમના સિર પર છે. અમારો કૃપાળુ ઈશ્વર મારી પ્રાર્થના છે ટેટો લીડર્સ તરીકે તેમને તમારા આત્માનું સામર્થ્ય આપે એવું કૃપા માંગીએ છીએ. પર્સનલ સાકરી માટે મારી પ્રાર્થના છે, તેઓને બધાએ કૃપા આપો પ્રભુ. અહીંયા જેઓ હાજર છે એક એક વ્યક્તિઓને, એક એક ભાઈઓ, બહેનો, બાળકોને તમારા આત્માનું સામર્થ્યથી ભરો મારી પ્રાર્થના છે પ્રભુ. પ્રભુ અહીંયા તેની જ્યારે છૂટા પડીએ છીએ ત્યારે તમે અમારી સાથે આવો અને પ્રભુ અમારી તમારા આત્માના સામર્થ્યથી અમને ભરો, અમને દોરવણી આપો અને તમારા મહિમા માટે વાપરો. એકવાર મેજર ડાર્વિન અને મેજર સ્મિતાબાઈને તમારા સર્વ સમર્થ બળવાન હાથોમાં સોંપીએ છીએ. તેમની બંને દીકરીઓને પ્રભુ તમે આશીર્વાદ આપો. તેમના અંકલ અને તેમના ફોઈ અને સમગ્ર પરિવાર જેઓને જે હાજર છે જેઓ નથી, બધાને તમે આશીર્વાદથી ભરપૂર કરો. એ જ કૃપા અમારા મધ્યસ્થ આનંદ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમાળ નામમાં માંગીએ છીએ. પ્રભુ આપને સાંભળો અને માન્ય કરો. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ અને પ્રભુ પવિત્રમાની મીઠી અને દિવ્ય સંગત આજને હર હંમેશા મેજર ડાર્વિન, મેજર સ્મિતાબાની સાથે અને આ ડિવિઝનના સર્વ પરિવારોની સાથે, એક એક પલટણોની સાથે, એક એક કુટુંબોની સાથે આજે અને હર હંમેશા રહો. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.
शक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग